ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં આવેલા ચોકસી બજાર પરબડી પાસે પક્ષીઓ માટેનું ચબૂતરું છેલ્લા 2 વર્ષથી અધૂરી હાલતમાં લટકી રહ્યું હોવાનો સ્થાનિક રહીશો અને પક્ષી પ્રેમીઓએ ગંભીર આક્ષેપ કર્યો છે. પાલિકા તંત્રની ઘોર બેદરકારીને કારણે નિર્દોષ પક્ષીઓને ચણ માટે ભટકવાનો વારો આવ્યો છે. અગમ્ય કારણોસર આ કામગીરી શરૂ થયા બાદ અધવચ્ચે જ અટકી પડી હતી. 2 વર્ષનો લાંબો સમય વીતી ગયો હોવા છતાં પણ નવું ચબૂતરું હજી સુધી પૂર્ણ થઈ શક્યું નથી. ચોમાસામાં પક્ષીઓ અને નાગરિકોની વધતી મુશ્કેલીઓમાં હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે, ત્યારે ચબૂતરાના અભાવે ભારે સમસ્યા સર્જાઈ રહી છે. જો યોગ્ય ચબૂતરો હોત તો વરસાદમાં પણ પલળ્યા વગર સુરક્ષિત રહી શકે છે, પરંતુ હાલ ચબૂતરો ન હોવાથી લોકોએ ખુલ્લામાં દાણા નાખવા પડે છે. વરસાદને કારણે તુરંત જ પલળી અને બગડી જાય છે. પક્ષીઓની હાલાકી પડી રહી છે. ખુલ્લામાં ચણ નાખવાથી કબૂતર, ચકલીઓ, કાબર અને અન્ય અબોલ પક્ષીઓને ખોરાક મેળવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. પક્ષી પ્રેમીઓ દ્વારા મોંઘા ભાવનું ચણ લાવવામાં આવે છે, પરંતુ ખુલ્લામાં નાખવાના કારણે પાણીમાં પલળી જતા દાણા વેડફાઈ જાય છે. વહેલી તકે કામ પૂર્ણ કરવા માંગણી કરવામાં આવી છે. ડભોઈમાં અલગ અલગ વિસ્તારોમાં ચબૂતરા આવેલા છે, પરંતુ ચોકસી બજાર જેવા મુખ્ય વિસ્તારમાં જ પાલિકાનું આ કામ 2 વર્ષથી લટકેલું રહેતા પ્રજામાં નગરપાલિકાની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.